જય ભીમ, જય સંવિધાન. નમો બધા મિત્રો. વાત કરવાની છે એક સુરતનો જે એક ગોવિંદ જે કથાકાર છે, પણ આને કથાકાર નો કહેવાય મિત્રો, ગધાકાર કહેવાય. જે આ ગોવિંદ નામનો એક વ્યક્તિ છે, જે જાહેર મંચ ઉપર, જે સ્ટેજ ઉપર જે લાઉસનું જે ભૂંગળું આપી દીધું છે, અને જે હરામીના પેટનો એવું કહે છે કે જે આ બંધારણમાં જે સરકારમાં જે બેઠેલા છે એ આપણું શું સારું કરવાના. હવે સાંભળજો, આ હજી વિડીયો પાછળ મૂકું છું, પૂરેપૂરો વિડીયો સાંભળજો. વિડીયો નાનો છે. જે આ ગોવિંદ જે કથાકાર નહીં પણ ગધાકાર, જે એનું એવું કેવું છે, આ જે સરકારમાં જે બેઠેલા, જે આ બંધારણમાં જે બેઠેલા એ આપણું શું સારું કરવાના, અને જે આ કાયદો આપણું શું કરી લેવાના. આ એવી રીતે કથાકાર વાત કરે છે ગોવિંદો, બરોબર. અને પાછું એવું કહે છે કે જે આ બંધારણ જેને બાંધ્યું એ મૂર્ખ છે. આ બંધારણ બાંધ્યું એ મૂર્ખ છે, આ બંધારણ નો હાલે, એવી રીતે વાત કરે છે મિત્રો. એની એવું કેવું છે કે જે દીકરી દીકરો જે 20 વર્ષના થાય એટલે એનો પોતાનો નિર્ણય લઈ અને લગ્ન ગમે ને સાથે લગ્ન કરીએ કે આપણે કાંઈ ન કરી શકીએ, પણ બંધારણમાં જોગવાઈ છે ભાઈ 20 વર્ષની ઉંમર થાય એટલે દીકરી દીકરો જે લગ્ન કરવા હોય એનો પોતાનો નિર્ણય લઈ શકે છે, તે પોતે સ્વતંત્ર છે. અને દેશ વિદેશ વાળા એવું કહે છે, લુખીના પેટના સાંભળજે હવે તું, દેશ વિદેશના એવું કહે છે માણસો, જે મોટા મોટા માણસો છે, જે ભારતની અંદર જ્યાં લેવા જેવું હોય ને તો એક બંધારણ છે. આ તારા બાપે બંધારણ બાંધ્યું છે. વિશ્વ વિભૂતિ મહામાનવ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે રાત દિવસ મહેનત કરી અને જેને બંધારણ બાંધ્યું છે, અને બધી સમાજને હક અધિકાર આપ્યો છે. અને જો આ સ્ટેજ ઉપર તું જો ભૂંગળો લઈને તું બેઠો ને લુખીના, ઈ આ તારા બાપના પ્રતાપે, બરોબર. એટલે તું બોલવામાં ધ્યાન રાખ, બરોબર. તું બોલવામાં ધ્યાન રાખ. તું એમ કર કે મારો કાયદો હું કરી લેવાના, અને આ બંધારણ બાંધ્યું મૂર્ખ છે એટલે તું અપમાનિત કરસ ને. તું જેટલા બંધારણ બાંધ્યું એટલે તું અપમાનિત કરસ. દેશ વિદેશ વાળા એમ કહેતા હોય કે ભારતની અંદર લેવા જેવું એક બંધારણ છે, બરોબર. અને તું એમ કહે કે દીકરી દીકરો જે લગ્ન કરીએ એટલે આપણે કાંઈ ન કરી શકવી. એટલે ભાઈ એની ઉંમર થાય એટલે સ્વતંત્ર છે, અને એને ક્યાં રહેવું, ક્યાં નહીં, ક્યાં લગ્ન કરવા એ બધું પોતે નક્કી કરી શકે. લુખીના પેટના, બરોબર. આપણે કોઈ દીકરીને ઘરે ન રાખી શકવી. એની 20 વર્ષ થાય એટલે એને ગમે ના એ લગ્ન કરી શકે. કોઈના મા બાપનું કોઈનું કાંઈ હાલે નહીં, બરોબર. નકર તો અમુક 30 40 વર્ષ થાય તો દીકરીને કોઈ પાવણાવે નહીં, ઘરે રાખે અમુક તો. જો કે દીકરીને ઘરે રાખવાની જ ન હોય, એને પવણાવી જ દેવાની હોય. પણ 20 વર્ષની થાય એટલે પોતાનો નિર્ણય લઈ શકે, અને એમાં મા બાપનું કોઈનું હાલે નહીં. એટલે લુખીના તું સુધરી જાજે. અને તું એમ કહે કે સરકારમાં જે બેઠેલા હોય, આ જે બંધારણમાં જે બેઠા હોય, એટલે આપણું શું સારું કરવાના. એટલે આ દેશ આખો સંવિધાનથી હાલે છે. લુખીના પેટના, તું સંવિધાન વાંચ પેલા, કાયદો વાંચ. તું એમ કે કાયદો કાંઈ ન કરીએ કે, એટલે કાયદો કાયદાનું કામ કરે એ તને ખબર છે. એટલે મેં આ ભાઈને ફોન કર્યો પણ લાગ્યો નથી. અને આગળ આ લુખીનાનો ગધાકાર સંદ્રેશ ગોવિંદ એનો વિડીયો આગળ હું મૂકું છું, એ સાંભળો અને પછી ખબર પડશે આ જે કથાકાર છે આને કોને સ્ટેજ ઉપર ચડાવી અને ભૂંગળું આપી દીધું. એ તમે આ સાંભળો ગોવિંદાને, અને પછી આગળ આપણે ચર્ચા કરવી. જે રીતે એવા લોકો સરકાર અને સંવિધાનના આશ્રય ઉપર બેઠા છે, આ આપણને સુખી કરશે. કોઈ દી નો થઈએ કે કાયદો શું કરી લે, ચાલો કયો. તમારો દીકરો, તમારી દીકરી 20 વર્ષ તમે એને પાલન કર્યું છે, તમે એનું પોષણ કર્યું છે, પણ એ જાતે ક્યાંક નિર્ણય કરીને વિવાહ કરી લે ને, તમે કાંઈ ન કરી શકો એને. કાયદો બનાવવા વાળી સરકાર કેટલી મૂર્ખ હશે. આ બંધારણ જેણે બનાવ્યું છે એ કેટલા મૂર્ખ વ્યક્તિઓ છે અવ્વલ નંબરના, એમ. અને લોકો એમ કે છે સંવિધાનને ફોલો કરો. આ સંવિધાને આ દેશને વ્યભિચારમાં ધકેલી દીધો છે. સંવિધાન ધર્મના આધાર ઉપર હોવું જોઈએ. વાત સત્ય છે કે નથી? આ વ્યભિચાર તો સાંભળ્યો આ લુખીનાનો ગોવિંદાનો આખો વિડીયો. હવે એનું એવું કેવું છે, આ દેશ રહ્યો, આ સંવિધાન રહ્યું, એ ધર્મના નામ ઉપર હાલવું જોઈએ. એટલે આ બધા ધર્મ ને આ સંવિધાનની અંદર હક આપેલો છે, હક અધિકાર. જેને ધર્મ જે પાળવો હોય, જેને જેવી રીતે રહેવું હોય, આ સંવિધાનમાં બધા કાયદા કાનૂન આપેલા છે લુખીના. અને તું પાછો એમ કે છોકરાની 20 વર્ષ ઉંમર થાય એટલે આપણે કાંઈ ન કરી શકવી, એ પોતાનો નિર્ણય લઈ શકે. આપણે મોટા કર્યા હોય, ખવડાવી પીવડીને મોટા કર્યા હોય, ભણ્યા ગણાય કર્યા હોય, ગણાવ્યા હોય, અને પછી આપણે મોટા કરીને એની રીતે લગ્ન કરીએ કે, તો એ સ્વતંત્ર એનો અધિકાર મળ્યો છે, બરોબર.
અને તું પાછો એમ કહીશ કે કાયદો હું કરી લઈ. કાયદો કાયદાનું કામ કરે ભાઈ. તું આ કાયદાના દાયરામાં રહીને વાત કર ને કાયદાના છીછોડામાં તું આવી જઈશ ને તો મારો ભાઈ તને જામીન નહીં મળે. બરોબર? એટલે સુધરી જાજે. અને તું એમ કર કે આ સરકારમાં જેટલા બેઠેલા માણસો છે, આ સંવિધાનમાં જે બેઠેલા છે એ આપણું શું સારું કરવાના. આ સંવિધાન વાળા જ સારું કરે. બરોબર? આખો દેશ હાલે છે એ સંવિધાનથી હાલે છે, એટલે આ સંવિધાન સારું કરે. બરોબર? એટલે લુખીના તું ખોટે ખોટા મેસેજ ગોવિંદા તો સ્ટેજ ઉપર બેહીને અને ભૂંગળું તું મોઢામાં ભરાવીને અને તું આ ખોટા મેસેજ ખોટા ફેલાવમાં અને આ દેશને તું બરબાદ કરવાની વાત કરી રહ્યો છો. આ તું સંવિધાનને ખતમ કરવાની વાત કરી રહ્યો છો. તું એમ કહીશ કે આ સંવિધાન કોને બનાવ્યું? એ મૂર્ખ છે. એટલે આ લુખીના પેટના આ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે રાત દિવસ મહેનત કરી અને આખું સંવિધાન બનાવ્યું છે. બરોબર? કારણ કે દેશ વિદેશ વાળા કહેતા હોય કે ભારતની અંદર લેવા જેવું હોય તો સંવિધાન છે. સંવિધાન ન હોય તો શું થાય એનું કાંઈ નક્કી નથી. બરોબર? તો મિત્રો આ આખો વિડીયો તમે સાંભળ્યો અને આ જે ગોવિંદાનો પણ વિડીયો સાંભળ્યો. અને જો કે નંબર તો નથી મૂકતો, કારણ કે નંબર એને મેં ફોન કર્યો એટલે લાગતો નથી. તો મિત્રો આ વધુમાં વધુ આ વિડીયો શેર કરજો અને આવા લુખીના અને ખરેખર પર્દાફાશ કરવા જોઈએ, કારણ કે આને કાંઈ બુદ્ધિ નથી. આ બધું કેવું બોલ્યો તમે આખું વિડીયો સાંભળ્યો. તો મિત્રો વિડીયોમાં એટલું જ. મળીશું નવા વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.